નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાટ ગ્રામ પંચાયતને બેસ્ટ લર્નર એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો રાષ્ટ્રીય દિવસ છે, જે દર વર્ષે 24 એપ્રિલે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાટ ગ્રામ પંચાયતના સરપંચ ડોક્ટર બીનાબેન એસ રાઠવાને બેસ્ટ લર્નર એવોર્ડ એનાયત કરાયો હતો. તારીખ 22/4/2025 મંગળવારના રોજ નવી દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સરપંચ સંવાદ તથા જળ શક્તિ મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દરેક રાજ્યમાંથી આશરે 200 જેટલા સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારતના ગ્રામીણ વિસ્તારમાં જનભાગીદારીના માધ્યમથી પાણીની સુરક્ષા તથા સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે તેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્વચ્છ અને સુજલ ગામની સાથે વિકસિત ભારતનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે તેની પર ચર્ચા કરવામાં આવી હતી તથા કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચોને વિવિધ પ્રકારના કુલ 29 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં એક એવોર્ડ બેસ્ટ લર્નરના 10 એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં એક એવોર્ડ ડોક્ટર બીનાબેન શૈલેષભાઈ રાઠવા ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો. આમ કુલ 29 એવોર્ડ આપી દેશભરના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. એમાંથી 4 એવોર્ડ ગુજરાતને આપવામાં આવ્યા હતા. તેમાં એક એવોર્ડ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામના સરપંચને પણ આપવામાં આવ્યો હતો. એવોર્ડ આપવા બદલ QCIના ચેરપર્સન જક્ષ શાહ તથા જળશક્તિ મંત્રાલયનો ડુંગરવાટ ગ્રામ પંચાયતના સરપંચ ડોક્ટર બીનાબેન એસ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.